ગુલાબી સવારની સાથે જય શ્રી કૃષ્ણ. કેટલો સરસ વરસાદ આવે છે. ઓહો જાયમો તો ભૂકા બોલાવ દે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાનું નવા બ્લોગમાં. અમારે બહુ જ વરસાદ આવે છે આજે તો. ગુજરાતમાં પણ બધે બહુ પડ્યો. સવારના પોરમાં મમ્મી ફોન આવ્યો હતો કે ત્યાં જાઓ પારા બારા બધું તોડને વાળ્યું ને એવી ખાવી કે આમ ધોકાર વરસાદ પડ્યો, બધું ધોઈ નાખ્યું. આ તો રોજ એવો પડે છે, રોજ જે ધોઈ નાખે એવો. તડકો કે દિવસ નો નીકળે ને રૂપાળા થઈ ગયા ને શરીરમાં કાળા થઈ જાય, રૂપાળી થઈ જાય. અહીંયા જો કે બધા કાળા હે આખા ગામમાં, કોઈ રૂપાળું જોવા ન જાય. મોમેડિયન છે એ બધા રૂપાળા હે, પણ બીજા જે મહારાષ્ટ્રીયન હે, મરાઠી લોકો એ બધા બહુ કાળા, પતલા પતલા. અને એ લોકોને બધાને સાડી મરાઠી હવારમાં પોરમાં ઉઠીને જોઈને તો ધોતિયા વાળેલી હોય ને એવી જ સાડી પહેરે. આપણી જે ગુજરાતી બેંગોલી નહીં પણ મરાઠી અહીંયા સુધી ધોતિયા વાળેલા હોય. દીબડા લેવા નીકળ્યા, દીબડે જ છે. હા ઓલી ના સેલા કાંઠાની હોય. અચ્છા, આપણે તો ફ્રીમાં દઈ દઈએ. મારા આને નહીં પૈસા નહીં. એ પૈસા એ તો વેચે તો ને, આપણે અહીંયા વેચતા હોય પૈસા લઈએ. હાલો શાકભાજીમાંથી જ નહીં લીધા, ધોયા રાખવાનું, અને શાક કર્યા રાખવાનું, ધોયા રાખવાનું, શાક કર્યા રાખવાનું. તો સવારના પોરમાં એટલું બધું પડ્યું પણ એ તો કઈ ભાવે જ નથી. ભાખરી ને ચા નવાનું જોઈએ તો, રોટલી ને ચા ને અથાણું ને એવું જ મજા આવે. પછી કઈક શાંતિ થાય. તો ભાખરી બનાવ નાખો. ભાખરી બનાવવાની ઈચ્છા છે. લોટ તો ઝીણો છે પણ થોડુંક આપણે રવો નાખીને એડજસ્ટ કરશું. અહીંયા ભડકું નથી જળતું, નકર ભડકાની ભાખરી અસર થાય. અને અહીંયા બાજરો જળતું હશે પણ બાજરીનો લોટ કેવું કઈ જળતું નથી, એટલે બાજરો તો અમે ઘેરે આવીને ખાશું. કેટલો ટાઈમ થયો બાજરીના રોટલા ખાધા હોય તો હાંભરાવો રોટલા, બાજરીના રોટલા. હવે તો હાંભરાવો ઘરની સાઈ ને એ વાળી હું યાદ આવ્યું ખાવાનું. પણ તાવડી લઈ લેવાય, તૂટી ગયો. ક્યાં મળતી હે ખબર જ નથી. કઈ રાખતા તાવડી એ નથી ખબર. એટલે હવે તાવડી ગોતી જોઈએ. તાવડી વગર તો રોટલા હારા ના થાય. લોઢી ઉપર ચીકણા લાખ થાય. એટલે કઈ બહુ ઈચ્છા થાય તો એ બાજરો લઈ લેવું કિલો. હવે ચકી ક્યાં હોય એ ખબર નથી. દરાવા જવું જોઈએ, પછી દરાવીને ખાશું. તો હાલો અત્યારે તો ભાખરી ખાવાનો વિચાર છે, બીજું પછી વિચારશું. ભાખરી રે ભાખરી, ઇન્ડિયન બિસ્કિટ. હાલો ખાવા ચડી ગઈ પછી કાચે કાચી કાચે કાચે ખવડાવ દે તું. કાચે કાચી ના ખવડાવે ને કોઈ. આજે અસર પાકશે. ગેસનું તો ગેસની મીઠાઈ. ગેસ તો ગેસ છે, ગેસને કોઈ પૂછે નહીં. ગેસનો બદલો 800 નહીં હોય. નેક્સ્ટ તો રાશનમાં ભરાવે. એ અહીંયા સુવિધા બહુ સારી છે, શાકભાજીની, ફળ ફૂલની ને અનાજ કરિયાણાની ને ગેસની ને બધું ગવર્મેન્ટ આપે છે. એ વાંધો નથી, હાઈલા રાખે રોજી રોટી. ક્યાં ભેગું નથી થાય. અરે મસ્ત શ્લોક વાગે છે શિવજીનો, અને કિશોર છે એ ધ્યાન કરે છે. ખબર નહીં શું કરે છે, એ નથી ખબર. બેઠા હે આમ કરી પેલા બાબા રામદેવની જેમ. હુઈ જાવ ને કે બેઠા બેઠા હુઈ જાવ. ચાલુ કરીને આપણે આમાંય અલગ ડિઝાઇન કરી, આપણે આમાંય અલગ ડિઝાઇન કરશું. આપણા મમ્મી અને દાદીઓને એ આવી ડિઝાઇન કરે, વેણા ના આવી રીતે ગોળ ગોળ રાઉન્ડ રાઉન્ડ, એટલે અંદર સુધી પાકી જાય ને ઘી નાખીને તો એ ખાડામાં રહી જાય. હાલો આપણે આમાંય ત્રીજી ડિઝાઇન બનાવશું. એક આવી ચીટલાવાળી બનાવે, ચીટલા ભરીને. આ રાજસ્થાનમાં બનાવે આવી રીતે ચીટલા ભરીને તો મસ્ત ફરતી ડિઝાઇન થઈ જાય. આપણી ખાડાવાળી ભાખરી, આ આપણી ચીટલાવાળી ભાખરી.
આપણે પિઝા જેવી ડિઝાઇન બનાવશું. જોકે આમ તો આપણે કેટલી બધી ડિઝાઇન બનાવી શકીએ. ચોરસ પણ પહેલાં બનાવી આમાં આવી બનાવશું. 4 અલગ અલગ જાતની ભાખરી. તો નાના છોકરાને ખાવાનું ડિઝાઇન જોઈને મન થઈ જાય તો આવી અલગ અલગ ડિઝાઇન બનાવતી રહેવાની ઘરે, એટલે મજા આવે. દેખો દેખો હમારી ભાખરી બન ગઈ. 4 અલગ અલગ ટાઈપની ભાખરી. આ ચીટલાવાળી ભાખરી, આ વેણાના ઓલા વાળી ભાખરી, અને આ ચેક્સ વાળી ભાખરી. જો છે ને જોરદાર એકદમ, જોતા જ ખાવાનું મન થઈ જાય. તો અમારી બેયની બે 4 જ બેયની છે ભાખરી. તો રસબસથી એકદમ ઘીમાં. તળાઈ રહેવું બેમાં તો. એ તો પછી જેટલી બની એટલે ખાઈ લેવી પડે, બીજું શું કરીએ? હા એ છે, પણ બેમાં ધરાઈ રહે. કઈ બોલી શકીએ? ઘરવાળી હું કીધું કઈ બોલી શકે તું? હા બોલાય તો બીજા દિવસે કહી દેવાનું. બીજે દિવસે 2 જડતી હોય ને એની જગ્યાએ એકય ન જડે તો પછી. હું બસ એક ખાઈ લે, તમે 3 ખાઈ લેજો, બીજું હું મને ચાલે. એવું નહીં, પણ 2 જડતી હોય ને એની જગ્યાએ એકય ન જડે પછી. કઈ એવું કઈ ના હોય. હા. એટલી બી માથે ભારે ના હોય. ઘરવાળીને અંદર તો દયા હોય જ, ભલે ગમે એટલું કરતી હોય પણ અંદર દયા જ હોય. તમારે વેરી ન હોય. ગુજરાતી ગીત વગાડીએ તો બધા નીચે સાંભળતા જતા, બ્લુટૂથ નંબર વાગતા હોય રોજે, તો કહેતા આ હું આ કંઈક વગાડે છે અલગ જ. ઓહો એ વરસાદ તો જો દેવા માંડી. સરસ મજાના ઇન્ડિયન મમ્મીના અથાણા. મમ્મીના અથાણા ખજાનો દેવા રોજે સવારે મમ્મીને યાદ કરી ખાઈ તો મસ્ત મજાના. જોકે મમ્મીનો રોજ આવે જ ફોન, ત્યાં મમ્મીનો ના આવે અહીંથી કરવાનું થાય. ગુંદાના અથાણા અને કેરીના અથાણા, એટલે કંઈ ઘટે નહીં, બીજું જોઈ જ નહીં. ચા ને અથાણું ભાખરી. તો આવો ખાઈ લે, હાલો બસ. હાલો ખાઈ લે, પછી આગળ કામ કરી. તો કિશોર ઓફિસે જાય છે? ઓફિસે જાય છે કે ક્યાંય છોકરી જોવા જાય છે? ત્યાર તો એવી રીતે થયા જાણે છોકરી જોવા જતા હોય. કઈ આવશો કાલે? આજ ઠાવકો. બાય. આવજો. છે મહેંદીના કોન છે એ થઈ રહ્યા. મેં આ મહેંદી બનાવી એમાં તો નવી પેસ્ટ છે એ બનાવવાની છે. મહેંદીની પેસ્ટ બનાવી અને આ પાઇપિંગમાં ભરી લીધી છે, અને એનો જો આ કોન બી બનાવ્યો છે ને એની આ મહેંદી પણ કરી લીધી. તો અડધું કામ થયું છે, હજી અડધા હાથનું કામ બાકી છે. ને અત્યારે વાગી ગયા છે 5:30 ને વરસાદ છે એ બંધ છે. રસ્તા તો ભીના જ છે, ઝરમર આવે છે જરી જરી. તો ઘણું બધું કામ કરી લીધા પછી થોડીક ભૂખ લાગી છે, તો આપણે અત્યારે 5:30 વાગે તો થોડુંક હળવું ખાવાનું હોય, એટલે આપણે આપણી થોડીક ફ્રૂટ માર્કેટ તરફ નજર કરીએ અને થોડોક આપણે ફળ આહાર કરી લઈએ. અને બહુ બધા કહે છે કે તમારો હોમ ટૂર કરાવો. અરે હા, અમારું હોમ એટલું બધું કંઈ ખાસ નથી, અમે કરાવશું અમારું હોમ ટૂર બી. થોડીક શાંતિ રાખો, આવશે બી હોમ ટૂરનો વિડીયો. અમારે રોજને રોજ કાંઈક નવીન ટોપિક તો ગોતવો પડશે જ, એટલે આવશે હોમ ટૂર બી આવશે. એટલે અમારું હોમનો ટૂર પણ તમને કરાવી દેશું ધીરે ધીરે હવે. એટલે મારો થોડોક સામાન આવવાનો છે, એ થોડોક આવી જાય એટલે પછી કરાવી દેશું. અને ચાલો આપણે ફ્રૂટ માર્કેટમાં જે બગડી જાય એવું હોય એવું કંઈક ખાઈ લઈએ એટલે વાંધો. તો ફ્રૂટ માર્કેટમાંથી આપણે ડ્રેગન ફ્રૂટ છે એ કટિંગ કર્યું છે, અને અંદરથી આવું કંઈક નીકળ્યું છે. તો બીજવાળું એમના બી છે એ ઉગી જાય, અને આ ફ્રૂટ છે એ બહુ શરીરમાં ફાયદાકારક વાળું છે. આ ખાવાથી જેમને લોહીના ટકા ઘટતા હોય એમને લોહીમાં સુધારો થાય, પ્લસ ડાયાબિટીસ હોય એમને બી કંટ્રોલ થાય. એટલે આ ફ્રૂટના બહુ ઝાઝા ફાયદા છે. બાકી હું ડૉક્ટર તો નથી, મને વધારે ખબર નથી, પણ એવું કહેતા હોય કે આ ફ્રૂટ છે એ મોંઘું પણ એટલું મળે છે. અત્યારે તો ખબર નહીં કેટલું મળતું હોય. વધારે આ ફ્રૂટ છે એ મેક્સિકોમાં બહુ થાય. હવે આપણે આની ખેતી તો બધા કરવા માંડ્યા છે, પણ
વધારે લોકો એ સાઈડ કરતા. આમનું નામ બદલીને કંઈક કમલમ રાખ્યું છે. પેલા આને ડ્રેગન કહેતા, ડ્રેગન જેવો આકાર, મતલબ ડ્રેગન જેવો એમનો આકાર, એટલે કાંટા કાંટાવાળું આમનું ઝાડું થાય છે. એટલે એટલી વારમાં કેટલા મોટા મોટા છાંટાઈ દેવા જ માંડ્યો. ને જે આગળ કહેતી હતી ને રસ્તા ભીના છે, વરસાદ નથી આવતો, ત્યાં તો એટલી વારમાં ચાલુ થઈ ગયો. કેટલું આવે જોતા જોરદાર. ચાલો, અત્યારે વાગી ગયા છે 7:30 સાંજના ને આજે મારે મિક્સ દાળવાળી ખીચડી બનાવવી છે, વઘારવી છે. અહીંયા છે તુરિયાનું સબ્જી બનાવવાનું છે. કિશોર ઇઝ કમિંગ, આવિંગ એન્ડ ડાયરેક્ટ ખાવિંગ. बिकॉज भाखरी खाविंग एंड देन कुछ नहीं खाविंग एंड दरिया में हालक डोली खोविंग देन पेट खराब होविंग एंड देन कमिंग एंड देन व्हाट आर यू खाइंग? डायडम खाइंग एंड माय सब्जी इज पकिंग. पकी गई तो कैक मजा आई दरिया में. दरियो केवो गांडो छे એવું ભૂખે બોલાવી દીધે ને. દરિયો એટલો ગાંડો છે કે સાંજે જ પાછું આવતું રહેવાનું થયું, નહીતર એને 2 દિવસ રહેવાનું હતું નહીં. તો એટલામાં હાઈકી કેમ તમે સીપ? એવું ઉથમી પાડ દે શું કરો? જાણકાર હોય તો ઉથમી પડી જાય, ઉથમી પડે કઈ એવડી મોટી હોય ને. સાદી કેટલીક વાર છે. એટલી બધી ભૂખ લાગી ગઈ છે. બસ થઈ ગઈ તો તમારે ખાવું હોય થઈ જાવ કે મારે મારા વગર ખાવું. તારા વગર ન ભાવે. એકમાં 2 મોઢે ટહોળી લેતા આવો ને પછી કે ના ભાવે. મહેંદી કરી હું પેન્ટમાં મહેંદી કરી કે ત્યાં પેન્ટમાં તઈ જોતા મહેંદી હું એવી કરું લગનથી બધે લાગી દે. મહેંદી કોણ જાય એઠે આવી ગઈ હતી, ભરાઈ ગઈ પેન્ટ. કોણ આખો આ મારું શાક કિશોર છે ખાવા માંડ્યા, અને આ છે વઘારેલી ખીચડી ને રોટલી ને કાકડી. તો આવી જાઓ બધા મિત્રો ખાવા, અને અહીંયા છે વ્લોગને એન્ડ કરી દે. તો આવજો, કાલે મળ્યા. બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, જય શ્રી કૃષ્ણ. ને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જે નવા હોય એ કરતા જાજો.